ધોલેરા હેબતપુરથી બરવાડા તરફનો રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ થયો છે। દેવપુરા ગામ પાસે દાવટા રોડ પર પાણી ફરી પડ્યા। લીલકા અને ઉતાવળી નદીના પાણી ધોલેરાના પાલ પંથકમાં પ્રવેશ્યા। નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવી છે। ટ્રેક્ટર ટ્રક મારફતે અવરજવર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। તો ધોલેરા હેબતપુરથી બરવાડા તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા જ જે રસ્તો હતો તે જળમગ્ન બન્યો હતો, જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ટ્રક અને ટ્રેક્ટર મારફતે ગ્રામજનો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। તો નાના વાહનોની અવરજવર કે જે સંપૂર્ણ બંધ કરવામાં આવી છે। આ જે રસ્તો છે તે રસ્તા પર પાણી ફરી પડ્યા છે। નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। લીલકા અને ઉતાવળી નદીના જે પાણી હતા તે ઘૂસ્યા હતા, જેને લઈ આ પ્રકારે માહોલ સર્જાયો હતો અને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો, જેને લઈ નાના વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। લીલકા અને ઉતાવળી નદીના પાણી ધોલેરાના પાલ પંથકમાં પ્રવેશ્યા હતા। આ સાથે જ જે પાલ પંથકમાં જે અગરો હતા તે મીઠાના અગરોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે।